અને સમાચારોમાં આગળ વાત કરીએ, અમદાવાદ ઉદયપુર વંદે ભારત ટ્રેનની શરૂઆત થશે. વંદે ભારત ટ્રેન હિંમતનગર થઈને પસાર થશે. આવતીકાલે ટ્રેન ટ્રાયલ રન માટે હિંમતનગર આવશે. અમદાવાદથી હિંમતનગર ડુંગરપુર થઈ ઉદયપુર પહોંચશે. તો નવી સુવિધાથી સાબરકાંઠા વિસ્તારને પણ મોટો લાભ થવાનો છે. સાબરકાંઠાના જેટલા પણ મુસાફરો છે એ ઝડપથી આગળ જઈ શકશે, ટ્રેનનો લાભ લઈ શકશે. મુસાફરો માટે ઝડપી અને આરામદાયક સુવિધા ઉપલબ્ધ થશે. આગામી 16 ફેબ્રુઆરીએ એક વંદે ભારતની શરૂઆત ઉદયપુરથી અસારવા કરી છે. એમાં હિંમતનગરને સ્ટોપેજ આપવાની જે રજૂઆત આપણે કરી હતી એ રજૂઆતને ધ્યાને લઈ અને હિંમતનગરમાં આપણને વંદે ભારતનું સ્ટોપેજ મળ્યું છે. તો સાબરકાંઠા અને અરવલ્લીની જનતા સૌ એમના આભારી છીએ. અને વંદે ભારત જે અરવલ્લીની ગિરિમાળાઓમાંથી પસાર થશે, આ સૌના માટે આ ક્ષણ એ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ભરી દે અને સૌની યાત્રા એ સુગમ અને સરળ બને એ હેતુથી આ રેલવેની શરૂઆત કરવામાં આવી છે.